यत्संकल्पः तपति तपनो वाति वात समिन्दे वह निर्धत्ते धरणिरुदधि लंघते नैव वेलाम् सोऽयं श्रीमान् निखिल जगताम् अन्तरात्मावतीर्णो धर्मं रक्षन् दिशतु कुशलम् स्वामिनारायणो नः यदरोमविवरे लीना अंडानां कोटयः पृथक् तदक्षरं गुणातीतं नमाम्यहम्। भगवते श्री स्वामिनारायणाय नमो नमः। श्री अक्षर पुरुषोत्तमाभ्यां नमो नमः। श्री गुणातीतानंद स्वामी महाराजाय नमो नमः। श्री भगतजी महाराजाय नमो नमः। श्री शास्त्री जी महाराजाय नमो नमः। श्री योगी जी महाराजाय नमो नमः। श्री प्रमुख स्वामी महाराजाय नमो नमः। श्री महंत स्वामी महाराजाय नमो नमः। परम पूज्य महंत स्वामी महाराजना दिव्य प्रसंगोथी आपणे लाभान्वित थई रहेला छीए। परम पूज्य स्वामी बापाना जीवननी अंदर हजारों अने लाखों एवा प्रसंगो बने छे कि जेमांथी एकादो प्रसंग, एकादी बात, एकादो उपदेश अथवा तो एकादो लटको आपने एमनु याद रही जाए तो पण आपणे आध्यात्मिक मार्गनी अंदर खूब आगळ वधी शकीए। एवा एक शुभ आशयथी आपणे आ महंत चरितमनो प्रारंभ करेलो छे। आज परम पूज्य स्वामी बापा तारीख 13/7/2022 बुधवार अमदावादनी अंदर विराजमान छे અને ગુરુ પૂર્ણિમાનો પરમ પવિત્ર દિવસ। આ દિવસે પરમ પૂજ્ય સ્વામી બાપાની સમક્ષ પૂજ્ય સંતો બધા બેઠેલા છે। થોડાક હરિભક્તો પણ બાપાના ઉતારાની અંદર વિરાજમાન છે અને એમાંના એક સંતે પરમ પૂજ્ય સ્વામી બાપાને પ્રશ્ન પૂછ્યો કે બાપા આપને नैनपुर रेवानु थयुं कोरोना काल दरमियान। पूज्य राहुल स्वामी पूछी रहेला छे के कोरोना काळनी अंदर आप त्यां आगळ रह्या एटले शरीरे करीने स्थूल रीते आप अमाराथी थोड़ाक दूर रह्या कारण के आ कोरोना वायरस ए कोरोना वायरसनी असर न थाय એટલા માટે આપ શરીરે કરીને અમારાથી દૂર રહ્યા અને અમને જે લાભ મળવો જોઈએ એ લાભ પ્રાપ્ત થયો નહીં। આ વાયરસ તો નાનો હતો, કદાચ સૂક્ષ્મ દર્શક યંત્રની અંદર એને જોઈ શકાય એવો છે, પરંતુ જન્મો જન્મોના અમને કામ ક્રોધાદિક જે વાયરસ લાગેલા છે એનાથી અમારો આત્મા તમારાથી દૂર રહેલો છે। માટે અમે એવું શું કરીએ
કે જેથી કરીને આ વાયરસને અમે ટાળી શકીએ, વાયરસનો અમે નાશ કરી શકીએ, જેથી તમે અમારી એકદમ નજીક આવી જાઓ. અને એના માટે અમારે શું સાધના કરવાની હોય? પરમ પૂજ્ય સ્વામી બાપાએ એકદમ આશીર્વાદ આપ્યા અને બાપા થોડું હસ્યા અને હસતા પછી બાપાએ કહ્યું કે ગુણાતીતાનંદ સ્વામીએ એમની વાતોની અંદર એક વાત એવી કરેલી છે કે કોઈ પણ સ્વભાવ કે પ્રકૃતિ જો ટાળવા હોય, એનો નાશ કરવો હોય, તો એના માટે કંઈક કરવું પડે. અને એ સત્પુરુષની અંદર જો આપણે બરાબર જોડાઈ જઈએ તો આ બધા સ્વભાવ પ્રકૃતિ ટળે. બાકી કામ ક્રોધાદિક સ્વભાવને ટાળવા ખૂબ અઘરા રહેલા છે. ત્યારે રાહુલ સ્વામી ફરી પાછું કહે છે કે બાપા, ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં એક વાત એવી આવે છે કે જે તમોગુણી હોય એને માન વધારે હોય, અને જે રજોગુણી હોય એની અંદર કામ વધારે હોય, અને જે સત્વગુણી હોય એની અંદર જ્ઞાન વધારે હોય. તો આપનામાં શું વધારે છે? કારણ કે આપ તો ગુણાતીત છો, ત્રણેયથી પર છો. એક સેકન્ડના વિલંબ વગર પરમ પૂજ્ય સ્વામી બાપા કહે છે કે ભગવાન, અમારી અંદર ભગવાન રહેલા છે. તો આજે ગુરુ પૂર્ણિમાના દિવસે પરમ પૂજ્ય સ્વામી બાપા આપણને બે વાત સમજાવી રહ્યા છે. એક તો આપણી અંદર રહેલા કામ ક્રોધાદિક જે વાયરસ, જેના દ્વારા આપણે સત્પુરુષની નજીક રહી શકતા નથી. કદાચ સ્થૂળ દેહે કરીને આપણે સત્પુરુષની નજીક રહી પણ શકીએ, પણ આપણો આત્મા, આપણો જીવાત્મા જ્યાં સુધી આવા દોષો કે સ્વભાવો હશે ત્યાં સુધી સત્પુરુષની સાથે આપણે રહી નહીં શકીએ. એટલે કે હંમેશને માટે એનો સંબંધ નહીં રહે. તો કામ ક્રોધાદિક દોષોને ટાળવા એ મોટામાં મોટી સાધના રહેલી છે અને ટળી શકે છે. એના માટે આ બધી પ્રવૃત્તિઓ રહેલી છે અને શાસ્ત્રોની અંદર પણ એના ઉપાય પણ બતાવવામાં આવેલા છે કે કામ ટાળવો હોય, ક્રોધ ટાળવો હોય, લોભ ટાળવો હોય, વાસના ટાળવી હોય, સ્વભાવ ટાળવા હોય, તો એના માટે જરાક કળથી કામ લેવાનું છે. બળ ત્યાં કંઈ ચાલે એવું નથી. ગમે તેટલું બળ કરો તો કામ કેવી રીતે ટળે? એટલે આનું મૂળ શું છે એને તપાસવું પડે. અને શાસ્ત્રકારોએ બહુ સુંદર વાત કરી છે, પણ મૂળમાં કોઈ જતા નથી. આખી દુનિયા તમે જુઓ કામ ક્રોધાદિકથી પીડાઈ રહેલી છે આ વાયરસની, પણ મૂળનો કોઈ તપાસ જ નથી કરતા. અને જ્યાં સુધી મૂળનો તપાસ ન કરીએ ત્યાં સુધી ડાળખાને ગમે તેટલા પાણી પાઈએ, એક એક પાંદડાને તમે એક એક ચમચી પાણી પાઓ, ઝાડ લીલું રહે? પણ મૂળની અંદર એક ઘડો જ ખાલી પાણી પાવ ને, એ બધી જગ્યાએ પાણી પહોંચી જશે. તો કામ ક્રોધાદિકને ટાળવાનો મૂળમાં પ્રયાસ કરવો. આવે છે ક્યાંથી, એનું મૂળ શું છે, એ જો આપણે તપાસીએ તો સેજે ટળી જાય. એમને એમ ટળે એવા નથી. બે ત્રણ વચનામૃતની હું વાત કરીશ. એક વચનામૃત તો કાર્યાણીનું 12મું છે, આંબલીના કચુકાનું, બરાબર, કારણ શરીર ટાળ્યાનું. કારણ શરીરમાંથી તમે જોજો વચનામૃતની અંદર બહુ સૂક્ષ્મ શબ્દ છે કે કારણ શરીરમાંથી સૂક્ષ્મ શરીર બને અને સૂક્ષ્મ શરીરમાંથી સ્થૂળ શરીર બને. સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ 3 શરીર છે. હવે આ 3 શરીર જ્યાં સુધી હોય ત્યાં સુધી કોઈ દિવસ કામ બળે નહીં, અને જ્યાં સુધી કામ ન બળે ત્યાં સુધી સત્પુરુષનો આપણે સંબંધ ન થાય, અને જ્યાં સુધી એનો સંબંધ ન થાય ત્યાં સુધી ભગવાનનું સુખ ન આવે. અને સુખ લેવું એ આપણી પ્રવૃત્તિ રહેલી છે. તો આ વાયરસને કઈ રીતે નાશ કરવો, ગીતાની અંદર ભગવાન કૃષ્ણ સુંદર ઉપાય બતાવે છે કે કામ એશ
ક્રોધ એશ રજોગુણ સમુદ્ભવ મહાશનો મહાપાપમાં વિદ્યેત ઇહ વૈરિણમ. ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે કે વિદ્ધિ એનમ ઇહ વૈરિણમ, આ કામને તું તારો શત્રુ જાણ. અને રજોગુણમાંથી આ કામ ઉત્પન્ન થશે. રજોગુણ, સત્વગુણ અને તમોગુણ, આ 3 ગુણ છે માયાના. એટલે માયા ટળી ગઈ, કાર્યક્રમ પૂરો થઈ ગયો. કોઈ દોષ આપણી અંદર ન રહે. દોષ જાય તો એક સાથે બધા જાય, અને રહે તો એક સાથે બધા રહે. ફરી એક સાથે તમામ દોષો ટળે છે. આપણે કે અડધો કામ ટળ્યો, અડધો ક્રોધ ટળ્યો, અડધો કંઈ ટળે નહીં. એ હોય તો આખો જ હોય, અને જાય તો આખો જ જાય. અને એક વખત ગયા તો બધા જ દોષો ગયા. થોડા જાય, થોડા રહે, એવું ન બને કોઈ દિવસ. કારણ કે આ માયાનો આખો સર્ગ રહેલો છે. બહુ સુંદર ગીતા ભાષ્ય રામાનુજનું, શંકરાચાર્યનું બહુ સુંદર એની અંદર આ શ્લોકોના અર્થ કરી રહેલા છે બધા આપણા ભાષ્યકારો. કે માયાનો પરિવાર, માયા એટલે જેને સાવ સાદી ભાષામાં કેવું હોય તો સ્વભાવ. સ્વ એટલે પોતે, ભાવ એટલે ભાવ, પોતાનો ભાવ. જો સ્વભાવ ટળે તો સાચા અર્થની અંદર ભગવાન મળે. સ્વભાવ કહો, પ્રકૃતિ કહો, વાસના કહો, કારણ શરીર કહો, મહામાયા કહો, મહાપ્રકૃતિ કહો, આ બધા જ પર્યાય શબ્દો રહેલા છે. વચનામૃતની અંદર જુદી જુદી રીતે આ પર્યાય શબ્દો વાપરેલા છે. તો માયાનો આખો પરિવાર છે એ ટળી ગયો એટલે એકદમ કામ પૂરું થઈ ગયું. અને આ ટાળવો અતિશય દુસ્ત્યજ. ભગવાન કૃષ્ણચંદ્ર કાલિય નાગને નાથે છે. નાથે છે એટલે નાથને મોરડો પહેરાવે એવું નથી હોતું. આપણે બળદને નાથીએ ને એવું કંઈ નાથવાનું હોતું નથી. બાકી તમે જુઓ, દરેકના ઘરે પેલો કાલિય નાગ હોય, એને નાથ નાખેલી હોય, અને એ ભગવાનના હાથમાં દોરડું હોય ને એની પર ભગવાન બેઠેલા હોય. એ ચિત્રની અંદર બરાબર છે. નાથવું એટલે કે નાથ મોરડો જેમ બળદને નાખી એવું નથી. ભગવાને કાલિય નાગને નાથ્યો અર્થાત નાથડું નામની સંસ્કૃત ધાતુ છે. એનો અર્થ થાય વશ કર્યો. ભગવાને કાલિય નાગને વશ કર્યો અર્થાત નાથ્યો. આ સમાજની અંદર બધા નાથ્યો એટલે નાથ મોરડો પહેરાવ્યો એવી રીતે અર્થ કરતા હોય છે. પણ ભગવાને કાલિય નાગને વશ કર્યો. હવે કાલિય નાગને ભગવાન વશ કરે છે ત્યારે કાલિય નાગ બોલે છે ભાગવતની અંદર, સ્વભાવો દુસ્ત્યજો નાથ લોકાનામ યદ અસદ્ગ્રહ. હે ભગવાન, અમે તો જન્મથી ઝેરીલા છીએ. કારણ કે નાગમાં તો ઝેર હોય ને, જન્મથી ઝેર હોય. અમારો સ્વભાવ જવો ને એ બહુ દુસ્ત્યજો, દુઃખે કરીને એનો ત્યાગ કરી શકાયો છે. સ્વભાવ અમારો જાય એવો નથી, અઘરું છે સ્વભાવનો ત્યાગ કરવો. સદૃશમ ચેષ્ટતે સ્વસ્યાહ પ્રકૃતિર જ્ઞાનવાન અપી પ્રકૃતિમ યાંતિ ભૂતાની નિગ્રહ કિમ કરિષ્યતિ. ગીતા. સદૃશમ ચેષ્ટતે સ્વસ્યાહ. મોટા મોટા જ્ઞાનીઓ પણ પોતાની પ્રકૃતિ સરખું આચરણ કરે છે. વિચાર કરો, જ્ઞાની છે અને ખ્યાલ છે. ગીતામાં શું કીધું, ભાગવતમાં, રામાયણમાં, ઉપનિષદમાં, બ્રાહ્મણ ગ્રંથો, વેદો, આરણ્યક, સૂત્ર ગ્રંથો, સ્મૃતિ ગ્રંથો, કલ્પ ગ્રંથો, ગુહ્ય ગ્રંથો, આ બધા ગ્રંથોમાં શું કહેલું છે વિદ્વાનોને ખ્યાલ છે. પણ વિદ્વાનોને ક્યાં કામ કરો દોષો ટળી ગયેલા છે. એ લોકોના પણ દોષો ટળ્યા નથી. એટલે શાબ્દિક રીતે આપણે જાણીએ તો કામ ક્રોધાદિક દોષો ટળે નહીં. પણ અહીંયા આગળ બહુ સરસ કહે છે કે જ્ઞાનીઓ પણ પ્રકૃતિ સરખું આચરણ કરે. શાસ્ત્રએ કહેલો નિગ્રહ એ પણ એને અનુસરતા નથી. એટલે આ વાયરસ છે. બાપા આપણને ઉપાય બતાવી રહ્યા છે. વાયરસને કાઢવો તો છે જ,
એના માટે તો આ પ્રવૃત્તિ આપણે કરી રહેલા છીએ. અને પ્રેમથી ટળે, અતિશય પ્રયત્નથી જે ન ટળે એ પ્રેમથી ટળે. શાસ્ત્રોની અંદર કહ્યું સ્વભાવ દુરતિક્રમ, અતિશય દુઃખે કરીને પણ જેનો ત્યાગ ન કરી શકાય એવા સ્વભાવ પ્રકૃતિ રહેલા છે. સર્વાન ગુણાન અતિક્રમ્ય સ્વભાવ મૂર્ધની વર્તતે સ્વાયદી ક્રિયતે રાજા કિમ નાશનાતિ ઉપાનહમ. કે કદાચ કૂતરાને રાજા બનાવી દેવામાં આવે તો શું પગરખું ન ખાય કૂતરો? હાડકું ન ચાવે? ચાવે જ. એનો સ્વભાવ જ રહેલો છે કૂતરા. ભલે ને કદાચ એને રાજા બનાવી દેવામાં આવે, સ્વભાવનો ત્યાગ કરવો અતિશય અઘરો રહેલો છે. એટલે આપણે પહેલામાં પહેલું કામ એ કરવાનું, આપણે આપણા સ્વભાવને ઓળખવાનું કામ કરવાનું. અને ઓળખાય ત્યાર પછી એનો ઉપાય થાય. રોગનું જ્યાં સુધી નિદાન ન થાય ત્યાં સુધી સાચી દવા ન આપવામાં આવે, અને સાચી દવા ન આપવામાં આવે ત્યાં સુધી રોગ જાય નહીં. પેલા નિદાન તો સરખું થવું જોઈએ ને રોગનું, ત્યાર પછી જ એની દવા આપવામાં આવે ને. એટલે અહીંયા આગળ બહુ સરસ કહે છે કે સર્વાન ગુણાન અતિક્રમ્ય સ્વભાવો મૂર્ધની વર્તતે. બધા જ ગુણોને દાબી અને સ્વભાવ ઉપર આવી જાય પાછો. અને ઝડકે જ, સ્વભાવ ઝડક્યા વિના કોઈ દિવસ રહે નહીં. વિહારીલાલજી મહારાજે બહુ સરસ વાત કરી કે આંબલી લીમડા સરગવો સીતાફળી શેલડી દ્રાક્ષા દાડમ કૌટ કૌચ કદલી વૃક્ષો તથા વેલડી સર્વે એક જ પૃથ્વીનું જળ પીવે સર્વે સમીપે રહે જેવો જાતિ સ્વભાવ હોય જનનો તેવા ગુણો તે લહે. આંબા, આંબલી, લીમડો, સરગવો, સીતાફળી, શેરડી, દ્રાક્ષા, દાડમ, કૌટ, કૌચ ને કદલી, એક સાથે બધા જ વૃક્ષોને લાઈનમાં વાવવામાં આવે અને ગુલાબનું અથવા તો સાકરનું પાણી પાવામાં આવે. પણ દરેકનો સ્વભાવ જુદો. આંબલી ખાટી જ થાય, લીમડા કડવા જ થાય, લવિંગિયા મરચા તીખા જ થાય. તમે એને ગુલાબનું પાણી પાવ કે જે પાવ તે, પણ એ તીખા જ થાય. એમ આપણો સ્વભાવ જવો આવો અઘરો છે. કારણ કે પાંઘરેજ એની કોઈ દવા નથી, કોઈ દવા જ નથી દુનિયાની અંદર. કે પાવક કુંજલ બૂંદ નિવારણ सूरज ताप को छत्र कियो है व्याधि को वैद्य तुरंग को चाबुक चोपग वृक्ष दंड दियो है हस्ति महामद को अंकुश है भूत पिशाच को मंत्र कियो है औषध है सबके सुख कारक स्वभाव के औषध नाही कियो है. स्वभाव ની કોઈ દવા જ નથી. पावक को जल बुंद निवारण सूरज ताप को छत्र कियो है. जो अग्नि હોય તમે એની ઉપર પાણી નાખો ઠંડી થઈ જાય ને, નિવારણ છે. સૂરજ તાપ કો છત્ર કિયો હે. સૂરજનો આપણને તાપ લાગે તો આપણે છત્રી કરીએ એટલે તાપ મટી જાય. વ્યાધિ કુ વૈદ, કોઈને રોગ થયો તો વૈદની પાસે જાય તો મટાડે. અને ઘોડો હોય એના માટે ચાબુક. હસ્તી મહામદ કો અંકુશ કિયો હે. હાથીને વશ કરવો કેટલો અઘરો છે, પણ અંકુશ નાનકડો જ હોય ને, આમ મારે તરત જ તો હાથી આટલો મોટો વશ થઈ જાય. હસ્તી મહામદ કો અંકુશ ભૂત પિશાચ કો મંત્ર કિયો હે. આપણે રણજીતસિંહ બાપુ છે ને, તમે બધાને ખ્યાલ જ છે રણજીતસિંહ બાપુનો. તો ઘણા બધા ભૂત આવે. હમણાં જ પૂજ્ય સંતોને બતાવવા માટે પાર્ષદો અને સંતો આવ્યા છે સારંગપુરથી. બાપુ એને બતાવ્યું કે ભૂત કાઢ્યું સંતોની હાજરીમાં, અને પેલું ગયું ભૂત. તો એવા મંત્ર હોય જેના દ્વારા ભૂત પિશાચ ડાકીની શાકીની આ 7 જ્ઞાતિ છે, આ 7 જણા છે આ. તો એ લોકોને કાઢવા માટે મંત્ર બતાવવામાં આવેલા છે. અથર્વ વેદમાં દશમ મંડલ છે, જેને આધુનિક પણ કહે છે.
તો એની અંદર આ બધા મંત્રો, મારણ વિદ્યા, તારણ વિદ્યા, બધી વિદ્યાઓ બતાવવામાં આવેલી છે. એની અંદર એનો ઉપાય છે, પણ સ્વભાવ કે ઓસડ નાહી કયો હે, સ્વભાવની કોઈ દવા જ નથી. ઝડકે જ એક નાનકડી સાખી આપણે બધાએ સાંભળેલી છે કે 12 ગાવે બોલી બદલે. બરાબર, 12 ગાવે બોલી બદલે, તરુવર બદલે શાખા, બુઢાપામાં કેશ બદલે પણ લખણ ન બદલે લાખા. લખણ એટલે સ્વભાવ. 12 ગાવે તમે આમ જાઓ ને તો બોલી બદલાઈ જાય. તમે જો આપણે બધા અહીંયા આગળ બેઠા છે, મોટા ભાગના કાઠિયાવાડી છે. બરાબર, હવે કાઠિયાવાડી તમે જોજો, જ્યારે બોલે ને આપણે કે લાવ્યા, આ સાચો ઉચ્ચારણ છે, લાવ્યા બધા. પણ કાઠિયાવાડી જેટલા બોલશે ને એને જે ભણેલા નહીં હોય ને એ લાવ્યા બોલે. ય છે ને આગળ લઈ લે, વ પાછળ નાખી નાખે. વ પાછળ કે લાવ્યા, લાવ્યા, લાવ્યા નથી બોલતા, આવ્યા, આવ્યા નથી બોલતા. આ તમે જોજો, એવા ઘણા બધા હશે. તમે જેવા ગુજરાતમાં જાઓ, કાઠિયાવાડ તમે ગુજરાતમાં જાઓ તો એ લોકો પાણીને બદલે પોણી બોલે, પોણી લાવો. તમે આ બાજુ મહેસાણા બાજુ જાઓ તો એ લોકો એની ભાષા ચો ગયો તો, ચો ગયો તો ક્યાં આવે? હવે આ તમે જો ક્યાં ગયો ચો ગયો તો, ચમ રહીએ. આ બધા 12 ગાવે જાઓ એટલે બોલી બદલાઈ જાય તરત. અને બુઢાપામાં કેશ બદલે. જા બધા ઘણા સિલ્વર હેડેડ છે, એના સફેદ માથા થઈ ગયા, ચાંદીના માથા થઈ ગયા. અને ઘણાની ઉંમર થઈ ગઈ છે પણ માથું કાળું છે, મતલબ એ ડાય કરેલી છે. ડાય કરેલી છે. ભગવાન આમ ટાઈમે ટાઈમે થોડા કરે, ટાઈમે ટાઈમે ભગવાન કેમ થોડા કરતા હોય છે વચ્ચે થોડીક વાર. તો ટાઈમે ધોળા કાળામાંથી ભગવાન કરે છે. એનું કારણ શું છે? ભગવાન કહે છે કાળા કામ બહુ કર્યા, હવે થોડા કામ કર, થોડા કામ. આખી જિંદગી કાળા કામ કર્યા, હવે થોડા ધોળા કામ કર. પણ માણસ એવો ને એટલે કાળામાં પાછા, એટલે ધોળામાંથી પાછા ડાય કરે ને કાળા. અને અમુક મોટી ઉંમરે ઘણી વખત એવા કાળા ભમ્મર વાળ હોય ને એ બહુ ખરાબ લાગે. અમુક માપના હોય તો બરાબર છે. ભગવાન છે ને ઉંમરે આમ જેમ જેમ ઉંમર થાય ને એમ એમ આપણા શરીરના ભાવો બદલે. અને એ બુઢાપાનો પણ એક આનંદ છે. અને એ વાળની પણ મજા છે. સફેદ વાળ ડાપણના વાળ રહેલા છે અને એના કાળા કરવાની બિલકુલ જરૂરિયાત રહેલી જ નથી. પણ બુઢાપામાં કેશ બદલે પણ લખણ ન બદલે લાખા. લખણ એટલે સ્વભાવ. યોગી બાપા એક સરસ દ્રષ્ટાંત આપતા પ્રાસંગિક. યોગીજી મહારાજ બોધ કથાનું દ્રષ્ટાંત આપતા. બોધ કથામાં છે આ દ્રષ્ટાંત કે એક વરરાજો હતો અને પરણવા જતો હતો અને એકનો એક દીકરો, પણ એની મા હતા ને એ ચોરી કરી નાખી ગમે ત્યાં. વરરાજાને થયું કે મારા સસરાના ઘરે મારી મધર જો ચોરી કરશે તો મુશ્કેલી. અને આવો પ્રસંગ અને એમાં ચોરી કરશે તો સારું નહીં લાગે. એટલે મધરને કહ્યું કે મધર તમે અહીંયા આગળ ઘરે રોકાજો, અમે પરણીને આવી જઈએ. એ કે નાના નાના બેટા મારે તો આવવું જોઈએ ને તારી જાનમાં. પણ કે માં તમે, એ કે હું નહીં ચોરી કરું, તો નહીં કરું, વ્યવસ્થિત રીતે હું જાળવીશ, બિલકુલ નહીં કરું. માન માન વિનંતીથી છોકરાએ લીધા. વરની માં તો વરના ગાડામાં જ હોય ને. અને પાછી જ્યારે જાન ઉઘલવાની, કે જાન ઉઘલવાની હતી, પાછી આવવાની હતી, એ વખતે એટલે માએ જોયું કે મારું કંઈ ચોરાણું નહીં. છેલ્લે કહ્યું કે મારે પાણી પીવું છે. એટલે રસોડામાં ગયા. રસોડામાં તો બધી વસ્તુઓ હતી જ, થોડીક બહાર કાઢી નાખેલી, પણ ત્યાં ખાવા પીવાનું કે બીજું કશું જ હતું નહીં. અને એમાં દોશીએ જોયું તો યોગી બાપા કે એક દોણી હતી, એટલે કે મટુકી હતી, એની છાસની ભરેલી અને અડધી હતી. અર્ધો ઘટો ઘૌષમું પૈતી નૂનમ, સંસ્કૃતમાં કે અડધો ઘડો છલકાઈ વધારે, આખો હોય તો છલકાઈ નહીં. પણ આ દોણી છે ને ડોસીમાં એ સાડલાની નીચે આમ મૂકી દીધી વ્યવસ્થિત. અને વરનાના ગાડામાં બેસી ગઈ અને આગળના ભાગમાં વચ્ચે વરરાજા અને એની પત્ની બેઠા બે. અને કાઠિયાવાડના રસ્તા તો એવા ને ઉબડ ખાબડ રસ્તા બધા હોય, એમાં ગાડું ચાલવા માંડ્યું અને એકદમ રુદા આવે, બીજું ત્રીજું થાય. પેલી છાસની દોણીમાંથી છાસ સલકાય
અને આગળ તો સાડલો હતો એટલે ખબર તો પડે નહીં, અને છલકાય અને નીચે આમ જાય. વરરાજાની નીચે રેલો આવ્યો અને એકદમ ઠંડી એને લાગવા લાગી, કારણ કે નીચે ઠંડુ. વરરાજાને તો નીચે એર કન્ડિશન ગાડામાં ક્યાં મૂકી છે, કેમ એર કન્ડિશન નથી, આ છાસ છે. હજી ખ્યાલ આવ્યો, મધરને કહ્યું કે શું થયું? એ કે બેટા કાંઈ બીજું નથી, મારા સ્વભાવ ઝડકે છે. હા, સ્વભાવ ઝડકી રહ્યા છે, એટલે 12 ગાવે બોલી બદલે અને બુઢાપામાં કેશ બદલે, પણ લખણ ન બદલે લાખા. સ્વભાવ જવા બહુ જ અઘરા છે. એટલે મુક્તાનંદ સ્વામીએ કહ્યો કે કામ ને ક્રોધ મદ લોભ દળ મુખી લડવા તણો નવ લાગ લાગે. જોગિયા જંગમાં ત્યાગી તપસી ગણા મોરચે ગયે ધર્મ દ્વાર માગે. ધીર ધોરંધરા સોર સાચા ખરા મરણ નો ભય તે મન ભાન આણે. કામ ક્રોધ આ બધા કેવા છે તો કે બહુ જ અઘરા છે, એની સાથે લડવું એને આપણે માત કરી શકીએ એમ નથી. મોટા મોટા તમે જો, જેમ જેમ ઉંમર મોટી થાય એમ એમ કામ વધે છે. પુનઃ તમારી માન્યતા જુદી રહેલી છે, આપણી માન્યતા જુદી છે. જેમ ઉંમર થાય એમ કામ ઘટે. યુવાનોમાં વધારે હોય, વૃદ્ધમાં ઓછો હોય. પણ નવું સ્ટેટમેન્ટ તમે આજે પહેલી વખત સાંભળતા હશો. જેમ જેમ ઉંમર થાય એમ કામ વધે. કેમ તો કે સઘન થાય. એ કામ વાસના સઘન થતી હોય છે, અને જો જ્ઞાન થાય તો જ ઘટે, બાકી ઘટે એવું નથી. એટલે જેટલા યુવાનો ના પ્રશ્ન છે એના કરતા વૃદ્ધના પ્રશ્ન વધારે છે. પણ યુવાનો પોતે જગતમાં આપણે એના પ્રશ્નો દેખાય છે, અને પેલાના પ્રશ્ન દેખાતા નથી, મનમાં પીડાય છે. એટલે મનની અંદર પીડાઈ રહેલા છે કામ ક્રોધાદિક દોષો દ્વારા. અતિશય અઘરું રહે. તમે જો ઋષિઓ મોટા મોટા હતા, હજારો વર્ષ સાધના કરી છતાં પણ કામ વાસના એ લોકોને છોડ્યા નથી. અને નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું એના કાવ્યની અંદર કે સૌ ભરીને વળીએ કલ શૃંગરે, એને સંગે જાગ્યો છે અનંગરે. કામ જાગે ત્યાં ક્રોધ જ હોય રે, ક્રોધ ત્યાં મોહ જાણાવો સોય રે. મોહ થકી થાય સ્મૃતિ નાશ રે, સ્મૃતિ નાશે બુદ્ધિ વિનાશ રે. પછી મોક્ષ ને માર્ગેથી પડે રે, એને સંગ અઘમગે ચડે રે. પીવે ડાયો ઘોડો ભાંગ મધ્ય રે, થાય બેઉ ઘેલા જાણો સદ્ય રે. કેટલું સરસ ગીતાના 3 શ્લોકનો સાર નિષ્કુળાનંદ સ્વામીએ આ કડવાની અંદર લખ્યો કે સૌ ભરીને વળી એકલ શૃંગરે, એને સંગે જાગ્યો છે અનંગરે. અનંગ એટલે કામ. આટલા ઋષિઓ જગતનો ત્યાગ કરી અને રાફડા થઈ ગયા ચ્યવન જેવા, તો પણ કામ ગયો નહીં. એટલે અઘરું છે. હવે એનું મૂળ તો આપણે કાઢવું જોઈએ ને, મૂળ તો કાઢવું જોઈએ ને. કડથી કાઢીશું બાપાના શબ્દો પ્રમાણે. પણ એની વચ્ચે નિષ્કુળાનંદ સ્વામીની એક પંક્તિ આપણે સાંભળીએ. નિષ્કુળાનંદ સ્વામી એવું કહે છે કે આનું જ્યાં સુધી મૂળ નહીં જાય ને ત્યાં સુધી સંગ પ્રસંગે પાંગરશે. અને ખરેખર બને છે એવું. જો અત્યારે ચોમાસું છે ને, કાઠિયાવાડની અંદર આપણે સાદી ભાષામાં જેને ધાર કહીએ છીએ, ડુંગર, ડુંગર એટલે ધાર.
તો એની ઉપર ઘાસ હોય, પણ ઉનાળામાં ઘાસ તમને હાવ સુકાય, કશું કાંઈ ન હોય, ડુંગરા એમનેમ દેખાય દૂરથી, કશું કાંઈ ન હોય. પણ જેવું ચોમાસું આવે એટલે શું થાય? વરસાદ વરસે એટલે બીજ હતા એ આમ એકદમ પલ્લવિત થાય અને આખો ડુંગર છે લીલો થઈ જાય. તો બીજ કઈ આવ્યા ક્યાંથી? ઉપરથી આવે ના, નીચે હતા જે પાંગરા. એટલે નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું કે કામ ક્રોધ લોભ મોહનું જ્યાં લગી મૂળ નવ જાયજી સંગ પ્રસંગ ઘેતે પાંગ રે જ્યારે જોગ ભોગનો થાયજી ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના. કે જ્યારે કામ ક્રોધ લોભ મોહ એનું મૂળ ન જાય ત્યાં સુધી સંગ પ્રસંગે પાંગ રે. કોઈક વખત જોગ થઈ જાય આપણને એવો એકાંતની અંદર. અત્યારે તો તમામની પાસે મોબાઈલ રહેલા છે, એટલે તમામની પાસે જોગ કરી શકાય એવી શક્યતા છે. સંગ પ્રસંગે પાંગરે ઇન્દ્રિય વિષય સંજોગજી, એનો સંજોગ થાય એટલે અંદરથી પાંગરે. મૂળ બળવું જોઈએ ને. કાર્યાણીનું 7મું વચનામૃત, એને શેકવું પડે. જેમ આંબલીનો કચુકો હોય એને તમે શેકી નાખો પછી ના ઉગે, પૂરું થઈ ગયું. એને બીજ બળે અને બળે છે. જો પર્વતભાઈનું બળ્યું હોય, ગોરધનભાઈનું બળ્યું હોય, વંથલીના કલ્યાણભાઈનું બળ્યું હોય, દાદા ખાચરનું બળેલું હોય, આપણે ત્યાં સિટી કાકા હતા એવા હરિભક્તોનું બળેલું હોય, તો આપણું કેમ ન બળે? જાય જ. એટલે એને સમજવાનો, મારી અંદર માયા રહેલી છે, એ માયાને મારે જો વિદારવી હોય, નાશ કરવો હોય, તો એના માટે ધ્યાન અને આજ્ઞા. કાર્યાણીનું 12મું વચનાનો વિસ્તાર નથી કરતા. અને મધ્યનું 12મું વચનામૃત, એની અંદર મહારાજ કહે છે આત્મ જ્ઞાન કે આત્મવિદ્યા. પ્રથમનું 20મું વચનામૃત, પોતાની સ્વરૂપને જાણવું. પોતાના સ્વરૂપને જાણીએ, આત્મવિદ્યા પ્રાપ્ત કરીએ અને સત્પુરુષની આજ્ઞા અને ધ્યાન કરીએ તો આ મૂળ બળી જાય. કેટલો સરસ 3 જગ્યાએ આપણને બતાવવામાં આવ્યું. બાકી અતિશય અઘરું કે ભો માયા સબ જગ હી નચાવા જાસુ ચરિન લિખ કાહું ન પાવા. ભો માયા સબ જગ હી નચાવા. બધાને આ માયા કે સ્વભાવ નચાવી રહ્યા છે. એટલે દરરોજ અંતરદ્રષ્ટિ કરજો કે મારે સત્પુરુષનું ધ્યાન કરવું છે, ભગવાનનું ધ્યાન કરવું છે. ધ્યાન પાછા વાળી અને સવારમાં પૂજાથી આપણે પ્રારંભ કરીએ. બીજું સત્પુરુષની આજ્ઞા પાડવી છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ જે કહે એ જ પ્રમાણે કરવું છે, બીજું કશું જ કરવું નથી. તો આ એક બીજો ઉપાય. અને હું કોણ છું એનો તપાસ કરવો. મધ્યનું 12મું વચનામૃત, અને હું ખરેખર સુખી છું. પ્રથમનું 20મું વચનામૃત. જો આ 4 આપણે વિચાર કરીશું તો આપણી અંદર રહેલા વાયરસ તમામ જતા રહેશે અને એકદમ પરમ સુખ્યા થઈ જશો. અને એ જે સુખ આવશે એનું કોઈ વર્ણન નહીં થઈ શકે. એટલા માટે શાસ્ત્રોની અંદર વાત કરવામાં આવી, યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. એની અનુભૂતિ થશે જે દિવસે, એ વખતે કોઈ દિવસ આપણે વર્ણન નહીં કરી શકીએ. વાણીથી પરનો વિષય થઈ ગયો. એટલે અહીંયા આગળ પરમ પૂજ્ય સ્વામી બાપા ગુરુ પૂર્ણિમાને દિવસે એક અદ્ભુત આપણને જ્ઞાન આપ્યું, મૂળમાં જ્ઞાન આપ્યું. અને એને આપણે સમજવાનો થોડો પ્રયત્ન પણ કર્યો. અને હવે પ્રેક્ટિકલ જીવનની અંદર પ્રેક્ટિકલ કરીએ તો એના દ્વારા એ આપણે પ્રાપ્ત કરી શકીએ. પરમ પૂજ્ય સ્વામી બાપા તારીખ 15/7/2022 શુક્રવાર અમદાવાદની અંદર રહેલા છે. યોગી વાણી જે પુસ્તક છે એમાંથી
પરમ પૂજ્ય સ્વામી બાપાએ થોડું વાંચ્યું અને એની ઉપર નિરૂપણ કરે છે. બાપાએ યોગી વાણીમાંથી એવું વાંચ્યું કે ભગવાનનું ભજન કરવાથી અંતરમાં શાંતિ મળે છે. ભગવાન ઉપર ભરોસો રાખવો. આ યોગી બાપાની એ વાણીમાંથી વાંચી અને પરમ પૂજ્ય સ્વામી બાપા આની અંદર નિરૂપણ કરે છે કે ભગવાનના ભજનથી શાંતિ પ્રાપ્ત થાય છે. તો આપણને બધા ભજન તો કરો છો ને, દરેકના હાથમાં માળા નથી પણ ઘણા બધાના હાથમાં માળા છે. પણ અહીંયા આગળ આપણે કથા વાર્તા સાંભળે મૂર્તિના દર્શન કરીએ છીએ તો આપણને શાંતિનો અનુભવ તો થવો જોઈએ ને. થોડોક તો થાય છે ને, થતો એવું નથી. પણ જો ખરેખર ભજનને સમજીને ભજન કરવામાં આવે તો શાંતિ થાય. ભજનની 5 કલમ છે, સમજવી પડે. અને મહારાજે ગુણાતીતાનંદ સ્વામીએ એ ભજનની કલમો કહેલી છે અને આપણા સંતોએ કીર્તનની અંદર પણ આ ભજનની 5 કલમ કહેલી છે. એકદમ ઝડપથી આપણે આગળ વધીએ. પહેલી કલમ ભજન કરવું, બસ સ્થૂળ રીતે સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. આ પહેલું કલમ, બસ ભજન કરવું. જ્યારે નવરા તમે પડો, એમાં જે લોકો બાકડે બેઠા હોય ને ખાસ વિનંતી, બાકડે તો બેસતા જ નહીં. કારણ કે આપણે એક વખત વાત થયેલી છે. ગઈકાલે અમે ગયા હતા પધરામણીની અંદર, દરરોજ જઈએ છીએ તો અમે જોતા 8 જણા એમણે બેઠા હતા, કોઈ કામ ધંધા વિના 8 જણા કશું જ કર્યા વિના બાકડા ઉપર બેઠા હતા. અમે કીધું કરું, અંદર ચર્ચા કરી કે 8 જણા નવરા બેઠા છે. તો નવરા બેઠા ભજન કરવાનું આપણે, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. આ પહેલી કલમ. બીજી કલમ, ભજન તો દુનિયા આખી કરે છે. અત્યારે 7 અબજની વસ્તી છે, 100 કરોડ માણસો નાસ્તિક છે, એટલે 600 કરોડ તો આસ્તિક છે, ક્યાંક ને ક્યાંક જોડાયેલા છે. 600 કરોડ લોકો ભજન કરે છે. પણ ભજનની કલમ સુંદર બતાવવામાં આવી કે ભજન કરીએ નિયમ અને ધર્મને રાખીને. શિક્ષાપત્રી કેટલો નાનો ગ્રંથ છે, 212 શ્લોકનો ગ્રંથ છે. કોઈ પણ શાસ્ત્રની અંદર રિપીટેશન થાય તો એના જે કરતા હોય એ સારા ન કહેવાય. રિપીટેશન શાસ્ત્રમાં ન હોવું જોઈએ. નાનો ગ્રંથ અને શ્રીજી મહારાજ રિપીટેશન કર્યું. જો 39મો શ્લોક શિક્ષાપત્રી, એમાં મહારાજ શું કહે છે કે ધર્મેણ રહિતા કૃષ્ણ ભક્તિ ન કાર્યા. ધર્મનો ત્યાગ કરીને કૃષ્ણની કહેતા ભગવાનની ભક્તિ ન કરવી જોઈએ. એનો મતલબ શું થયો? ધર્મ રાખીને કરવી જોઈએ ને. તો એ જ વાતને શ્રીજી મહારાજ 103 શ્લોકની અંદર દઢાવે છે કે ધર્મેણ સહિતા કૃષ્ણ ભક્તિ કાર્યતિ તદ રહ. ભગવાનને આપણે ધર્મ રાખીને ભજવા જોઈએ તો ધર્મનો ત્યાગ કરીને ન ભજવા જોઈએ. એમાં આવી જ ગયું ને. તો આ કહેવાની જરૂરિયાત શું હતું? રિપીટેશન કર્યું. પણ એ રિપીટેશન કામનું છે, એ રિપીટેશન જરૂરનું છે, એ રિપીટેશન અતિશય અગત્યનું છે. એટલા માટે શ્રીજી મહારાજે શિક્ષાપત્રીની અંદર આ રિપીટેશન કર્યું કે ધર્મ રાખીને ઈશ્વરની ભગવાનની આરાધના કરવી. હવે આપણે પૂછીએ કે કેટલા લોકો બરાબર ધર્મ પાડીને ભજન કરે છે? અત્યારે નિરૂપણ નથી કરતા. અને ત્રીજી કલમ, ઘણા ધર્મ પાડતા, આપણે કોઈ ના નથી પાડતા, હજારો લોકો દુનિયાની અંદર છે. પણ ત્રીજી કલમ કેટલી સરસ બતાવવામાં આવી કે ભજી લે ભગવાન સાચા સંતને મળી. કેવું દેવાનંદ સ્વામી કે સાચા સંતને મળી અને ભજન કરવું. તો દુનિયામાં સંતો તો ઘણા છે, આપણે કંઈ નાનું પાડી શકીએ. હિન્દુસ્તાન તો સંતોથી ભરેલો દેશ છે, પણ સાચા સંત, એનો મતલબ શું થયો? સાચું વિશેષણ આપ્યું એટલે ખોટા હોવા જોઈએ ને. અને નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું છે કે સાચા સંત જાણો જગમાં થોડાજી, બીજા ઘરો ઘર ફરે છે માથા ફોડાજી, જ્યાં ત્યાં ખાય છે જગતના જોડાજી, તોય લાજતા નથી પ્રજાપતિ ઘર ઘોડાજી, ગધા ધોડા ઘોડા પરા, સારી લાગે શ્યામળી ગાય
નિષ્કુળાનંદ ગાય પૂજીએ પણ ખર ખરા ન પૂજાય. જો કેટલું સરસ નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે સાચા સંત જાણો જગમાં થોડા જી, એટલે કે થોડાક છે. બાકી તો સંતો તો ઘણા ફરતા હોય છે. તમામ સંતોને વંદન કરવા, જ્યાં તમે ભગવું ભાવો ત્યાં વંદન પેલા કરી દેવા, બસ આ પેલું કામ કરવા. જ્યાં આવા કપડા દેખાય એટલે વંદન તો કરી દેવાના, પણ સમાગમ કરવાનો આવે ત્યારે સાચા સંતોનો સમાગમ કરો. આ ત્રીજી કલમ. અને ચોથી કલમ જે ગુણાતીતાનંદ સ્વામીએ એની વાતમાં બતાવી છે કે મનુષ્ય ભાવ અને દિવ્ય ભાવ એક થાય તો ભજનનું સુખ આવે. જે સ્વરૂપ આપણને પ્રાપ્ત થયેલું છે, અત્યારે મહાન સ્વામી મહારાજ કેવા દેખાય છે? માણસ જેવા. કેટલા સાધુ છે, માણસ જેવા, પણ માણસ નથી, એ ભગવાનનું સ્વરૂપ છે. મનુષ્ય ભાવ અને દિવ્ય ભાવ બે એક થઈ જાય ત્યારે ભજનનું સુખ આવે. ન્યાલકરણ આંબો કરતો હતો ને, હું કઈ ગયો. મહારાજે ખાલી અદીબાના ખભા પર હાથ મૂકેલો, ખાલી હાથ મૂક્યો, એની અંદર આંબો સુકાઈ ગયો. જો મનુષ્ય ભાવ આવી ગયો ને, એટલે મનુષ્ય ભાવ અને દિવ્ય ભાવ એક થાય અને પછી ભજન કરો. ચોથી કલમ, છેલ્લી કલમ, શિક્ષાપત્રીનો 116મો શ્લોક. સત્સંગ દીક્ષાની અંદર પણ આ શ્લોક થોડોક ભાવાર્થ સાથે જુદો છે, બાકી એક જ છે બંનેનો ભાવાર્થ. એની અંદર શ્રીજી મહારાજ શું કહે છે? નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવ્ય તેન કર્તવ્ય ભક્તિ કૃષ્ણસ્ય સર્વદા. સરસ શ્લોક છે. નિજાત્માનમ બ્રહ્મરૂપમ, પોતાના આત્માને બ્રહ્મરૂપ માનવો. આપણે બધા જ બ્રહ્મરૂપ છીએ, વન એન્ડ ઓલ. જેટલા બેઠા છે બધા જ બ્રહ્મરૂપ છે. કોઈ દિવસ પોતાની જાતને દેહરૂપ માનવાની નહીં. હું બ્રહ્મ છું, મારું સ્વરૂપ સાચું બ્રહ્મ છે, આવું માનવાનું જ વ્યવસ્થિત. ભલે આપણને કામ ક્રોધાદિક દોષો હેરાન કરતા હોય તો પણ આપણા સ્વરૂપને આપણે બ્રહ્મ માનવાનું. નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ, સ્થૂળ સૂક્ષ્મ ને કારણ, ત્રણ દેહથી આપણે જુદા છીએ. હું આત્મા છું, હું સ્થૂળ દેહ નથી, સૂક્ષ્મ દેહ નથી, કારણ દેહ નથી. હું શુદ્ધ, પ્યોર, અતિશુદ્ધ, પરિશુદ્ધ, વિશુદ્ધ આત્મા રહેલો છું. મારી અંદર કોઈ સ્વભાવ નથી, એકેય પ્રકૃતિ રહેલા નથી. હું એકદમ પરિશુદ્ધ છું, આવું માનું શ્રીજી મહારાજ કહે છે. નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવ્ય, જાણીને, વિભાવ્ય તેન કર્તવ્યા, તેન એટલે ત્યાર પછી, કર્તવ્યા એટલે કરવી જોઈએ, ભક્તિ એટલે ભક્તિ, અને કૃષ્ણસ્ય સર્વદા, હંમેશ કાળને વિશે ભગવાનની ભક્તિ કરવી જોઈએ. હવે આ પ્રકારે આ 5 કલમ સમજીને ભજન કરો તો આનંદ આવે. અને બાકી દુઃખનો પાર નહીં. હા, થોડુંક સુખ હે, થોડુંક દુઃખ હે. શેરડીએ ખાઈને રોટલા બાજરાના ખાય, બાજરાના રોટલા ન કહેવાય, પીઝા. શેરડીને પીઝા એનું કયા પ્રકારનું આપણને ન પીઝાનું આવે ને શેરડીનું આવે, બેમાંથી એકનું ન આવે. એટલે અત્યારે એવું છે, પીઝા ખાઈએ છીએ અને શેરડી ખાઈએ છીએ, એટલે બેમાંથી એકનો આનંદ સરખો આવતો નથી. જ્યારે આપણે આપણા સ્વરૂપને પૂર્ણ રીતે જાણીશું, માણીશું અને સમજીશું તો ખરેખર પૂર્ણ આનંદને પ્રાપ્ત કરી શકીશું. અહીંયા આગળ બાપા કહે છે કે ભજનથી શાંતિ થાય. તો આવા પ્રકારનું આપણે ભજન કરીએ તો ખરેખર આપણે શાંતિને પ્રાપ્ત કરી શકીએ. એટલા માટે એક બહુ સારા કવિ મકરંદ દવે આપણા ટચમાં પણ આવેલા અને બાપાને પણ એ સારી રીતે ઓળખતા હતા. મકરંદ દવે એક બહુ સરસ કાવ્ય લખ્યું છે કે વજન કરે તે હારે મનવા, ભજન કરે તે જીતે. તુલસી દલથી તોલ કરો તો બને પવન પર પોટો, ને હિમાલય મૂકો હેમનો તો મેરુથી ને મોટો. રે મનવા, વજન કરે તે હારે અને ભજન કરે તે જીતે. આ ભારે હળવા હરિવરને મૂલવો શી રીતે, આ ભારે હળવા હરિવરને મૂલવો શી રીતે. આવ હવે તારા ગજ મૂકી, વજન મૂકીને વરવા. 9 લાખ તારા નીચે બેઠો, ક્યાં તાજવડે તરવા.
14 ભુવનનો સ્વામી આવે, ચપટી ધૂળની પ્રીતે રે મનવા, ભજન કરે તે જીતે, વજન કરે તે હારે. એટલે ભજન જો આપણે કરીએ તો ખરેખર જીતી જઈએ. દરરોજ આપણે બોલીએ છીએ ને, યું હી જન્મ ગુમાત, ભજન બિન યું હી જન્મ ગુમા. સમજ નર મૂઢ અજ્ઞાની, કાળ નિકટ ચલી આત. કાળ દરરોજ જો જોતામાં 14 દિવસ થઈ ગયા. લો 14 દિવસ આ પારણને થઈ ગયા, અને હમણાં પૂર્ણાહુતિનો સમય આવી જશે. ક્યારે પૂર્ણાહુતિ કરીશું જોશું આપણે. શ્રાવણ મહિના સુધી તો આપણે ચલાવીશું, પણ જોતામાં હમણાં શ્રાવણે પૂરો થઈ જાય. કેટલાય શ્રાવણ ગયા આપણા તો કેટલાય શ્રાવણ ગયા છે. એટલે આવરદા ક્ષણ ક્ષણમાં ઓછી થઈ રહેલી છે. એટલે ભજનનું બરાબર રીતે એ તાન રાખવું, મંત્રનું તાન રાખવું. મેં જુઓ, અમુક સંપ્રદાયો નામ નથી આપતો, અમુક સંપ્રદાયો એવા છે હાથમાં માળા રાખી અને આખો દિવસ ભજન જ કર્યા રાખે છે, કીર્તન જ ગયા રાખે છે. કદાચ આખો દિવસ ન થાય તો કંઈ વાંધો, જેટલો સમય મળે એટલો સમય આપણે એ કર્યા રાખવું ભજન. મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસા, પંચમ ભજન સો વેદ પ્રકાશા. તુલસીએ રામાયણની અંદર આ ગાયું છે. અને કોઈક વખત આપણે એકદમ આમ ગભરાઈ જઈએ, કોઈક વખત ચિંતામાં આવી જઈએ, કોઈ રસ્તો આપણને મળેલો ન હોય, અને આપણે એમ થાય કે હવે શું થશે મારું, ત્યારે મોટામાં મોટું જો કોઈ આપણી પાસે હથિયાર હોય ને તો શાંતિથી ખૂણામાં બેસી જવું, બસ. બીજો કોઈ વિચાર નહીં કરવાનો. ઘણા પંખે લટકી જતા હોય છે, ઘણા નદીમાં પડી જાય, ઘણા ઝેર ખાઈ લેતા હોય, ઘણા ગરડ ટૂંપો કર લે. એવું કરવાનું નહીં કોઈ દિવસ. ના પાડી છે શિક્ષાપત્રીમાં અને સત્સંગ દીક્ષાની અંદર. એકદમ તમે મૂંઝાઈ જાઓ અતિશય, તારે કશું જ કર્યા વિના શાંતિથી ખૂણામાં બેસી માળા લઈ મહારાજ સ્વામીનું ભજન કરું. ભગવાન આપણને રસ્તો એમાંથી સુજાડશે અને ચોક્કસ રસ્તો મળશે. આ રામાયણની ચોપાઈ દ્વારા હું તમને એ સમજાવું કે બિબસ હું જાસું નામ નર કહી, જનમયને કર ચિત અગદહી, સાદર સુમિરન જે નર કરહી, ભવ બારી દિગો પદ ઇવ તરહી, બિબસ હું જાસું નામ નર ગ્રહી. કોઈ માણસ વિવશ થઈ જાય પણ એ વખતે ભગવાનના નામનું ઉચ્ચારણ કરે તો તુલસીએ શું કહ્યું? ભવ બારીધી ગોપદ ઇવ તરહી. ભવસાગરને આપણે કેવી રીતે તરી શકીશું? જેમ વાછડું હોય, વાછડું પગ મૂકે ચોમાસાની અંદર અને પછી વરસાદ વરસે તો વાછડાનો જે પગ હોય ત્યાં આગળ ખાડો થાય એટલે પાણી ભરાઈ જાય. હવે ખાડાને તરવો હોય તો કેટલો અઘરો પડે. ફટ કરતા આપણે તરી જઈએ. નાનો છોકરો તરી જાય ને, આવો ખાડ ફટ કરતો આમ છોકરો પગ મૂકે ખાડાને તરી જાય. આખો ભવસાગર ભજન દ્વારા આટલી સહજતાથી આપણે તરી જશું. બસ બાપા કેટલી સરસ આજે આપણને એક શીખ આપી રહ્યા છે યોગી વાણીમાંથી. અને યોગી બાપાએ આખી જિંદગી ભજન જ કર્યું છે. યોગી બાપા 3 વાક્ય આખો દિવસ બોલતા, ઘણી વખત બોલતા. પહેલું વાક્ય યોગીજી મહારાજ જ્યારે લઘુ કરવા જાય, લઘુ યોગી બાપાને તકલીફ હતી પ્રોસ્ટેટની, અને એ જમાનામાં પ્રોસ્ટેટનું ઓપરેશન કરવું અઘરું હતું. ઈશ્વર સ્વામીને આપણે પૂછેલું કેમ યોગી બાપાએ ઓપરેશન ન કર. ઘણી વખત 5 મિનિટ લાગે યોગી બાપાને લઘુ કરતા. અને જેવું લઘુ આવે, પેશાબ આવે એટલે યોગીજી મહારાજ એક વાક્ય બોલે, મહારાજ પંડે પધાર્યા. આવું યોગી બાપા બોલતા. અને યોગીજી મહારાજ બીજું વાક્ય વારે વારે બોલતા હતા કે ભગવાન સૌનું ભલું કરો. આ બીજું વાક્ય. અને ત્રીજું ને છેલ્લું વાક્ય વારે વારે યોગી બાપા બોલતા કે ભગવાન ભજી લેવા. એક વખત યોગી બાપા જમવા બેઠા, બન્યું કે નવું ચેરીનું ફ્રૂટ આવેલું અને યોગી બાપાને પત્તરમાં મૂક્યું યોગેશ્વર સ્વામીએ. જેવું પત્તરમાં મૂક્યું એટલે યોગીજી મહારાજ પત્તરની બહાર મૂકી દીધું. તો
તો યોગેશ્વર સ્વામીએ પાછું પથ્થરમાં ચેરીનું ફ્રૂટ મૂક્યું. યોગીજી મહારાજ પાછું બહાર મૂકી દીધું. હવે યોગેશ્વર સ્વામી રોટલી લેવા ગયા, પાછા જેવા આવે ને જોયું તો બહાર ફ્રૂટ હતું, એટલે લઈને પાછું અંદર મૂકી દીધું. અને યોગીજી મહારાજ પથ્થરમાંથી બહાર મૂકી અને યોગેશ્વર સ્વામી કે, યોગેશ્વર ખાવાના ચટાકામાં ન પડવું પણ ભગવાન ભજી લેવા, એમ કરીને બહાર મૂકી દીધું યોગી મહારાજે. તો દરેક પ્રસંગની અંદર યોગીજી મહારાજને આ પ્રકાર એક ભજનનું તાન રહેતો. એટલે અહીંયા આગળ બાપાએ આ એક આપણા માટે વાત કરી. તારીખ 17/7/2022 રવિવારનો દિવસ છે. અમદાવાદ છે, આજે પણ રવિવારનો દિવસ રહેલો છે. અને આજે પ્રવક્તા જે હતા સભાની અંદર, એને એક જાહેરાત કરી કે આજની સભામાં એક વિશેષ વ્યક્તિ આવેલા છે. અને પછી એમને વાત કરી કે રશિયાથી એલેના શેલ્પ્યાકોવા, એલેના શેલ્પ્યાકોવા નામના એક બાઈ આપણી સભામાં આવ્યા છે. અને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજનો મહિમા એમણે રશિયાની અંદર ડૉક્ટર રોહિતભાઈ ભાલાડા દ્વારા સાંભળેલો. અને આ બાઈ બાપાના દર્શન કરવા માટે આવ્યા અહીંયા આગળ. હવે એનો ગુજરાતી તો આવડે નહીં, છતાંય એ દરરોજ સભાની અંદર બેસે. અને આશ્ચર્યની વાત તો એ છે કે 1 મહિના સુધી રહ્યા બાઈ. અને 1 મહિના દરમિયાન દરરોજ આપણું જે અમદાવાદનું મંદિર છે, મંદિરની સામે એક હોટેલની અંદર બાઈ ઉતરેલા. અને દરરોજ સવારે પૂજામાં દર્શન કરવા આવે, સાંજે બાપા સભામાં લાભ આપે તો ત્યાં આગળ પણ પધારે. કંઈ સમજે નહીં ગુજરાતી, કશું જ નહીં, અને છતાંય દરરોજ સવાર સાંજ લાભ લે. અને આ 30 દિવસની અંદર એ 17 વખત આંબલીપોળની પદયાત્રા કરવા માટે ગયા. અને ત્યાં પદયાત્રા કરે. હવે પદયાત્રા કરીને જ્યારે આંબલીપોળની અંદર જાય તો ત્યાં આગળ પ્રાર્થના કરે. પ્રાર્થના શું કરે કે અમારા રશિયાની અંદર પણ BAPS સંસ્થાનું મંદિર થાય. આ પ્રકારની ત્યાં આગળ પ્રાર્થના કરે દરરોજ. અને આ પ્રમાણે મહિલા પાંખની અંદર પછી એનું સ્વાગત પણ કરવામાં આવ્યું. અને હવે 1 મહિનો પૂર્ણ થયો એટલે પાછા રશિયા જતા હતા આ એલેનાબાઈ. હવે પાછા રશિયા જતા હતા તો એને ત્યાં આગળ વાત કરી કે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને હું વિનંતી કરું છું, મહિલા એટલે બાપાની નજીક તો આવી ન શકે, પણ અમારા રશિયા દેશની અંદર એક BAPS સંસ્થાનો મંદિર થાય એવી મારી ખૂબ ઈચ્છા રહેલી છે. તો જો મુમુક્ષુઓ તો પડ્યા જ છે. આ રોહિતભાઈ ભાલાડાએ વાત કરી તો આ બેનને સત્સંગનો રંગ એ લાગ્યો. એટલે મુમુક્ષુતા જાગૃત કરનારા પણ કોઈક જોઈએ ને. મુમુક્ષુતા માણસની અંદર હોય પણ જાગૃત કરનારા કોઈક જોઈએ તો ખરા ને. એટલે આપણે યોગી મહારાજને યાદ કરી લઈએ, ખેતરો ખાલી પડ્યા છે, ખેડનારા કોઈક જોઈએ. એટલે આપણી આડોશ પાડોશમાં ઘણા મુમુક્ષુ રહેતા હોય. અમે જઈએ છીએ ને અત્યારે પધરામણીએ, કોઈક વખત અમે નીચે ઉતરતા હોઈએ લિફ્ટમાં તો ઘણામાં મુક્ષુ મળે ને. એટલે આપણે જય સ્વામિનારાયણ કરીએ, જય સ્વામિનારાયણ આપણને કહે. અને અમે એને કહીએ કે અમે અડાજણ મંદિરેથી આવીએ છીએ, તમે કોઈ દિવસ અડાજણ મંદિરે આવેલા છો? તો ઘણા એવું બોલે છે કે અમે કોઈ દિવસ અડાજણ મંદિરે જ આવ્યા નથી. લો, હવે એ જ ફ્લેટની અંદર આજુબાજુ આપણા હરિભક્તો રહે છે ઘણા બધા. તો હરિભક્તો કોઈ દિવસ પોતાના એપાર્ટમેન્ટની અંદર કહેતા નથી કે ચાલો અડાજણમાં અમારું મંદિર છે, કણાદમાં અમારું મંદિર થાય છે, એક વખત તો તમે દર્શન કરવા આવો. પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ પધાર્યા છે. તો આવું ક્યારેક કોઈકને કહો તો ખરા. જેમ રામાનંદ સ્વામી હતા, આમ રસ્તામાં જતા હતા અને ખેડૂત હતો, અને ખેડૂતને વાત કરી કે ભાઈ આ તું ખેતી કરીને શું કરવાનો છે અંતે, અને આ જીવનનો ઉપયોગ શું પછી, માટે ભગવાન ભજી લે. તો કે મારે શું કરવું જોઈએ? રામાનંદ સ્વામી કે સાધુ થઈ જાય. તરત જ ત્યાં આગળ હળ છોડી દીધું, મૂકી દીધું બધું, અને રામાનંદ સ્વામીની સાથે નીકળી ગયા. લો, અને સાધુ થયા જેનું નામ ભાઈ રામદાસ.
હેલો સાધુ બની ગયા. એટલે ભલે કદાચ બધા સાધુ ન બને અને એ કદાચ બીજું કંઈ ન થાય, પણ એક વખત અડાજણ મંદિરની વાત તો કરો, કણાજ મંદિરની વાત તો કરો. આપણે જેમ અત્યારે આ મોટી સંખ્યાની અંદર આવ્યા છીએ, તો એક વખત એને પારણની અંદર લાવો તો ખરા. જો પૂર્વના મુમુક્ષુ હશે તો જોઈન્ટ થઈ જશે, અને પૂર્વના મુમુક્ષુ નહીં હોય તો કંઈ વાંધો નહીં. ભગવાન સ્વામિનારાયણનું એટલું ભજન તોનું થયું ને, એટલે મુમુક્ષુતા આપણે કોકની જાગૃત કરવી અને ખરેખર થઈ શકે એમ છે. તો આ પણ એક મોટામાં મોટી સેવા રહેલી છે, અને એ આપણે કરીએ. યોગીજી મહારાજને આપણે યાદ કરી લઈએ. યોગીજી મહારાજ મહેડાવની અંદર પ્રાર્થના કરે છે, હે શાસ્ત્રીજી મહારાજ, તમારી જાહેરાત જો અમે નહીં કરીએ તો તમે રાજી નહીં થાવ. એમ હે મહાન સ્વામી મહારાજ, તમે તમારી જાહેરાત અમે નહીં કરીએ તો તમે રાજી નહીં થાવ. માટે એવા સત્પુરુષને આપણે જાહેરાત કરીએ, આપણે બરાબર સારા સત્સંગી થઈએ અને બીજાને આવો સત્સંગનો રંગ લગાડીએ. અહીંયા આગળ આપણી આજની આ પારણને પૂર્ણ કરીએ છીએ. આવતીકાલે રક્ષાબંધનનો દિવસ છે, અને અહીંયા આગળ મોટી સંખ્યામાં પૂજ્ય સંતો આવશે અને તમામને રક્ષા બાંધશે. અહીંયા આગળ જેટલા બેઠેલા છે તમામને રાખડીનો પણ લાભ પ્રાપ્ત થશે. કાલે આપણે પારણને થોડી વહેલી પૂરી કરીશું, તમને 9 વાગે છોડી દેશું. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. મહંત ચરિત્રમ પારાયણના 14મા દિવસે